વાલા મિત્ર, તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાંથી રોમન લોકોને લખેલા પત્રના અભ્યાસમાં તેના 13મા અધ્યાયની 1-7 કલમોમાં રાજ્યના અધિકારીઓ પ્રત્યે આપણી નાગરિક તરીકેની ફરજો વિશે સારો એવો પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો. આજે હવે આપણે એકબીજા પ્રત્યેની ફરજો વિશે જોઈશું. આજે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલા પત્રના 13મા અધ્યાયની 8-14 કલમો જોઈશું અને એ પછી આગળ 14મા અધ્યાયની 1-6 કલમો જોવા માંગીએ છીએ. ખેર મિત્ર, હવે તમે મારી સાથે સાથે રોમન લોકોને લખેલા પત્રના 13મા અધ્યાયની 8મી કલમ જુઓ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે 7મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે 8મી કલમથી શરૂ કરીએ. એકબીજા પ્રત્યેની ફરજો. એ શીર્ષક નીચે 8મી કલમમાં ઈશ્વરનું વચન કહે છે કે કોઈના દેવાદાર બનો નહીં, પરંતુ એકબીજાને પ્રેમના દેવાદાર બનાવો. જે કોઈ બીજા પર પ્રેમ કરે છે તેણે નિયમનું પાલન કર્યું છે. હવે બીજાઓ પ્રત્યેના પ્રેમને દેવું કેમ કહેવામાં આવ્યું છે? દેવું. આપણા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અસીમ પ્રેમ વેવડાવ્યો છે મિત્ર, એ માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવાદાર છીએ. આ દેવાની ચૂકવણી કરવાની શરૂઆત પણ જો આપણે કરવી હોય ને મિત્ર, તો આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આપણા પ્રેમ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ હંમેશા અનેક ગણો વધારે હોવાથી આપણે સતત બીજાઓને પ્રેમ કરવા માટે બંધાયેલા છીએ. તમે તમારા પાડોશી પાસેથી કશુંક ઉછીનું લીધું છે? પ્યાલો ભરીને ખાંડ, મરચું, હળદર, તેલ કે એવું બીજું કાંઈ? તો એ મહેરબાની કરીને પાછું વાળી આપો. કોઈનું કશું એ દેવું બાકી રાખશો નહીં. પ્રેષિત પાઉલ અહીં એમ કહેવા માંગે છે કે વિશ્વાસીએ પ્રેમ સિવાય કોઈનું બીજા કશાનું દેવું રાખવું નહીં. હવે અહીંયા 8મી કલમમાં જે પ્રેમની વાત કરવામાં આવી છે ને મિત્ર, એ કોઈ લાગણીશીલ ઉર્મી માત્રની વાત નથી. પ્રેમ એ તો બીજા પ્રત્યે પોતાની ઈચ્છા શક્તિનો ઉપયોગ કરીને ભરવામાં આવતું બલિદાન યુક્ત પગલું છે. 9મી કલમ જુઓ. વ્યભિચાર કરવો નહીં, ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, લોભ રાખવો નહીં. આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાક્યમાં મળી જાય છે. જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ. વ્યભિચાર કરવો નહીં. હવે મને કહેશો નહીં મિત્ર કે તમે કોઈને પ્રેમ કરો છો અને તેની સાથે વ્યભિચાર કરો છો. તમે ઈચ્છો તો એને પ્રેમ કહી શકો, પણ એ પ્રેમ નહીં, વાસના છે. વાસના એ જાતીય દુર્વાસના છે, વ્યભિચાર છે, લંપટપણું છે, અધોગતિ છે અને ઈશ્વરની નજરમાં ખતરનાક પાપ છે. એ વિશે ઈશ્વર પોતાનું દ્રષ્ટિબિંદુ ક્યારેય ફેરવતા નથી. ખૂન કરવું નહીં. એક માણસ બીજા માણસનું છુરી હુલાવ્યા સિવાય કે પિસ્તોલની ગોળી છોડ્યા સિવાય અનેક રીતે ખૂન કરી શકે છે મિત્ર. એક માણસ બીજા માણસની છાપ બગાડીને તેની વિરુદ્ધ નિંદા કરીને તેને ખલાસ કરી શકે છે. હા, આપણે કોઈનું છુરી હેલાવીને કે પિસ્તોલ ચલાવીને ખૂન કરતા ના હોઈએ, પણ એની વિરુદ્ધ જાત જાતની વાતો કરીને, એની બદનક્ષી કરીને, એના ચારિત્રનું ખંડન કરીને કેટલી બધી વાર કોઈનું ને કોઈનું ખૂન કરતા હોઈએ છીએ. પણ પ્રભુનું વચન આપણને શીખવે છે કે તું આ રીતે પણ કોઈનું ખૂન ના કર. ચોરી કરવી નહીં. માણસ જો દરેકને પ્રેમ કરતો હોય તો તે અપ્રમાણિકતાથી કશું જ સંપાદન નહીં કરે. હવે ચોરી માત્ર પૈસાની જ નથી થતી, સમયની થાય છે, શક્તિની થાય છે, આવડતની થાય છે અને એવી બીજી ઘણી બધી વસ્તુઓની પણ ચોરી થાય છે. કચેરીમાં કાર્ય કરતા હોઈએ અને હાજરી પત્રકમાં સહી કરીને ચા પીવાના બહાને કચેરીના સમયે 12 કલાક 2 કલાક ફરી આવીએ તો એ ચોરી નથી તો બીજું શું છે? જે કામ 2 કલાકમાં થઈ શકે તે પૂરું કરતા 6 કલાક બગાડી નાખીએ તો એ ચોરી નથી તો બીજું શું છે મિત્ર? વિશ્વાસી કોઈ પણ પ્રકારની ચોરી કરી શકે નહીં. લોભ રાખવો નહીં. તમારો પાડોશી નવું સ્કૂટર લાવે કે એના મકાનમાં ફેરફારો કરીને વધારે સુવિધાવાળું બનાવે, વિશાળ બનાવે, તો તમને કેવી લાગણી થાય? ઘણી બધી વાર આવા સંજોગોમાં આપણે કહીએ છીએ કે મને પણ એવું સ્કૂટર મળી જાય, મને પણ એવું વિશાળ મકાન મળે તો કેટલું સારું. બીજા શબ્દોમાં, આપણા પડોશી પાસે નવું સ્કૂટર કે વિશાળ મકાન હોવા કરતાં આપણી પાસે હોવું જોઈતું હતું, એમ આપણા કહેવાનો ભાવાર્થ હોય છે. પ્રેષિત પાઉલ કહે છે કે બીજાઓ પ્રત્યેનો આપણો પ્રેમ આપણા શબ્દોમાં નહીં,
આપણા શબ્દોમાં નહીં પણ આપણા કૃત્યો દ્વારા પ્રગટ થાય છે કે સાચે જ એ કેટલો છે અને કેવો છે. તમે તમારી જાત વિશે બહુ જ ઊંચા ખ્યાલો ના રાખતા હો તો પણ તમે જાણી જોઈને ભૂખ્યા રહેવાનો પ્રયત્ન નહીં કરો. તમે સારા વસ્ત્રો પણ પહેરશો, તમે રહેવા માટે આખરે છાપરું પણ શોધશો, કોઈ તમને છેતરી ના જાય કે કોઈ તમને ઈજા ના પહોંચાડે એની તમે ચીવટ રાખશો. કોઈ તમારા લગ્ન જીવનમાં ભંગાણ પાડવાનો પ્રયત્ન કરે તો તમે ગુસ્સે થઈ જશો. મિત્ર, બીજાઓ પ્રત્યે આપણે જે પ્રેમ પ્રદર્શિત કરવાનો છે તે આ છે. બીજાઓ પર પોતાની જાત જેવો પ્રેમ રાખવો તે આ છે. પ્રેષિત પાઉલ એટલે જ 10મી કલમમાં કહે છે, બીજાઓ પર પ્રેમ રાખનાર તેમનું કદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા નિયમ શાસ્ત્રનું પાલન થાય છે. બીજાઓને પ્રેમ કરવો એ આખા નિયમ શાસ્ત્રનું પાલન છે. મિત્ર, આ પ્રકારનો પ્રેમ એ પવિત્ર આત્માનું ફળ છે. ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 22મી કલમ તમે જોજો. હવે આપણે આગળ વધીએ અને રોમન લોકોને લખેલા પત્રના 13મા અધ્યાયની 11 અને 12 કલમોમાં જોઈએ કે પ્રેષિત પાઉલ અહીં શું કહે છે. 11 અને 12 કલમો કે છે, તમારે તેમ કરવાની જરૂર છે, કારણ આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધારે નજીક છે. રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે, દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારના દુષ્ટ કામો કરવાના બંધ કરીએ, પ્રકાશના શસ્ત્રો સજી લઈએ. પાઉલે આ વાત 2000 વર્ષ પૂર્વે કરી હતી મિત્ર, અને આપણે હાલ આ વર્તમાન સમયમાં આ વાત વધારે ગંભીરતાથી કહેવાની જરૂર છે, વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. 13મા અધ્યાયના આ અંતિમ વિભાગમાં જાણે એલાર્મ ઘડિયાળ રણકી ઉઠે છે, જેથી દુનિયામાં ઊંઘી રહેલા વિશ્વાસીઓ જાગૃત થાય. પોતાના સમગ્ર વ્યક્તિત્વને ઈશ્વરને હવાલે કરવાના આ વધુ પ્રોત્સાહનને વિસરી જનાર વિશ્વાસીઓ જાગૃત થાય. મારા મિત્ર, ઈશ્વરના સંતાન માટે આ સમય આ દુનિયાની ચીજ વસ્તુઓ માટે, આ દુનિયાની બાબતો માટે જીવવાનો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે હું માનું છું કે આ દુનિયામાં પરોવાયેલા ઘણા બધા વિશ્વાસીઓને નીચા જોણું થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે તમારી પાસે કયા કયા સુખ સાધનો હશે? તમારી પાસે બેંકમાં કેટલા પૈસા હશે? તમારી પાસે જે કાંઈ છે તે અને તમારો સમય તમે ઈશ્વર માટે વાપરો છો ખરા? જુઓ, રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની 1લી અને 2જી કલમમાં શું કહેવામાં આવ્યું હતું? યાદ કરો જરા. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે, તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે, તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાને માટે અલગ અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે. આ દુનિયાના ધોરણને અનુસરો નહીં, પણ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે. પ્રેષિત પાઉલ હવે રોમન લોકોને લખેલા પત્રના 13મા અધ્યાયની 13મી કલમમાં આગળ કહે છે કે દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે આપણે ભોગ વિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્લીલ વર્તનમાં, ઝઘડામાં અને ઈર્ષામાં જીવીએ નહીં. આપણે સાચે જ મિત્ર સન્માનપૂર્વક જીવવાની જરૂર છે. સન્માનપૂર્વક જીવવાની જરૂર છે. ભોગ વિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્લીલ વર્તનમાં, ઝઘડામાં કે ઈર્ષામાં નહીં. આપણને મોટા મોટા શહેરોના અને હવે તો ગામોમાં પણ રાત્રિ જીવન વિશે ઘણું બધું સાંભળવા મળે છે. વિશ્વાસી રાત્રિ જીવન સાથે નહીં પણ પ્રકાશભર્યા દિવસના જીવન સાથે તાલમેલ સાધે છે. એ અંધકારમાં નહીં પણ પ્રકાશમાં જીવે છે. રાત્રિ વર્તમાન સમયની દુષ્ટતા અને ભ્રષ્ટતા સૂચવે છે મિત્ર, જ્યારે પ્રકાશ શુદ્ધ અને પવિત્ર જીવન સૂચવે છે. હવે મિત્ર આપણે 13મા અધ્યાયની છેલ્લી કલમ જોઈશું, 14મી કલમ. શું કહે છે પ્રેષિત પાઉલ અહીંયા? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શસ્ત્રો સજી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ના આપો. દેહની ઈચ્છાઓ સંતોષવા કેટલા બધા વિશ્વાસીઓ દરેક પ્રકારની જોગવાઈ કરે છે.
જ્યારે ઈશ્વરની હજુરમાં જવાની કશી જ જોગવાઈ કરતા નથી. મારા મિત્ર, હું તમને યાચના કરું છું કે તમારા જીવનમાં પ્રથમ સ્થાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે મૂકો અને ઈશ્વરના પવિત્ર વચનોનો પ્રચાર કરો. આ સૌથી મહત્વની વાત છે. ખેર, આપણે હવે રોમનોને લખેલા પત્રના મહત્વના 14મા અધ્યાયમાં મિત્ર પ્રવેશ કરીએ છીએ. મને ખાતરી છે મિત્ર કે 14મા અધ્યાયમાં પ્રેષિત પાઉલ જે કહે છે તેનાથી ગૂંચવાયેલા ઘણા બધા વિશ્વાસીઓને બહુ જ મોટો લાભ થશે. તમે મિત્ર મારી સાથે 14મા અધ્યાયની પહેલી કલમ હવે જોશો. તારા ભાઈનો ન્યાય ન કર. એ શીર્ષક નીચે રોમન લોકોને લખેલા પત્રના 14મા અધ્યાયની પહેલી કલમમાં કહેવામાં આવ્યું છે કે તમારામાં જે વિશ્વાસમાં નબળો હોય એનો સ્વીકાર કરો. એના અંગત અભિપ્રાયો પ્રત્યે તેની સાથે વાદ વિવાદ ના કરો. એટલે બીજી રીતે જોઈએ તો વિશ્વાસમાં જે વ્યક્તિ નબળી છે એને તમારી સંગતમાં આવકારો, પણ એના અંગત અભિપ્રાયો વિશે કે તેના વર્તન વિશે એનો ન્યાય કરશો નહીં. આ કલમને મિત્ર પ્રેષિત પાઉલ 13મા અધ્યાયમાં જે કહી ગયા એની સાથે સંબંધ છે. પ્રેમનો નિયમ હવે વ્યવહારમાં મુકાય છે. વિશ્વાસમાં નબળો એનો અર્થ મિત્ર એવો નથી થતો કે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાંના મહાન સત્યોમાં જે નબળો હોય તે. ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાંની વિશ્વાસ કરવા યોગ્ય હકીકતો વિશે જે નબળો હોય તે. ના 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 ના, એવો માણસ નહીં. વિશ્વાસમાં નબળો એટલે વિશ્વાસની ગુણવત્તામાં નબળો. વિશ્વાસમાં નબળો એટલે નબળાનો વિશ્વાસ આચરણની, વર્તનની બાબતો વિશે ઠોકર ખાય છે અને અચકાય છે. એને ખબર નથી હોતી કે અમુક બાબતો સંબંધી તેણે કેવું વલણ અપનાવવું જોઈએ. આવી વ્યક્તિનો વિશ્વાસીઓની સંગતમાં ખુલ્લા હાથે સત્કાર થવો જોઈએ. તમે એની સાથે સહમત થાવ કે ના થાવ તો પણ જો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હોય તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ. હવે 14મા અધ્યાયની બીજી કલમ જુઓ. અહીં શું કહેવામાં આવ્યું છે? કોઈનો વિશ્વાસ તેને બધું જ ખાવાનું કહે છે, પણ વિશ્વાસમાં જે નબળો છે તે શાકભાજી ખાય છે. વિશ્વાસમાં જે પરિપક્વ છે તેવી વ્યક્તિ તો બધા જ પ્રકારનો ખોરાક લે છે, કારણ કે એ જાણે છે કે માર્ક અનુસાર શુભ સંદેશ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 7મા અધ્યાયની 19મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સર્વ પ્રકારના ખોરાકને શુદ્ધ ઠરાવ્યો છે. દુનિયાના જળ પ્રલય પછી ઉત્પત્તિ 9 અને 3 પ્રમાણે, બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક છે ને જૂના કરારના વિભાગમાં પહેલું પુસ્તક, એના 9મા અધ્યાયની 3જી કલમ પ્રમાણે ઈશ્વરે માનવીને બધા જ પ્રકારનો ખોરાક ખાવા માટે આપ્યો છે. એ પણ પરિપક્વ વિશ્વાસી જાણે છે. પરંતુ વિશ્વાસમાં નબળી વ્યક્તિ માત્ર શાકાહારી બની રહે છે. વારું હવે આગળ આપણે 14મા અધ્યાયની 3જી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, જે બધું ખાય છે તેણે બધું ન ખાનારનો તુચ્છકાર ન કરવો, કારણ ઈશ્વરે તેનો સ્વીકાર કરેલો છે. ઈશ્વરે જે વ્યક્તિનો સ્વીકાર કર્યો હોય એ વ્યક્તિનો ખોરાક માટે તુચ્છકાર કરી શકાય જ નહીં મિત્ર. વિશ્વાસીઓ ખોરાકને કારણે એકબીજા ઉપર દોષારોપણ કરી શકે નહીં. હવે આ કલમમાં ખોરાક જેવી કોઈ પણ શંકાસ્પદ બાબતનો કે આંગળી ચીંધી શકાય એવી બાબતનો સમાવેશ કરી શકીએ આપણે. 4થી કલમ જુઓ આગળ. અહીં લખવામાં આવ્યું છે, કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે. હવે આ આપણને હચમચાવી નાખનાર એવો પ્રશ્ન છે. કયો પ્રશ્ન? કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? એ પ્રશ્ન. મારા વિશ્વાસી મિત્ર, શંકાસ્પદ બાબત માટે કે આંગળી ચીંધી શકાય એવી બાબત માટે બીજા વિશ્વાસીનો ન્યાય કરવા, ન્યાયાધીશની ખુરશી પર બેસવાનો તમને કે મને શો અધિકાર છે? શું આપણે ઈશ્વર છીએ? શું એ વ્યક્તિએ આપણને હિસાબ આપવાનો છે? પ્રેષિત પાઉલ કહે છે કે તેણે આપણને હિસાબ નથી આપવાનો, એણે તો ઈશ્વરને હિસાબ આપવાનો છે. એણે એના સ્વામી ઈશ્વર સામે ઊભા રહેવાનું છે. હવે તમે જુઓ, પ્રેષિત પાઉલ આપણને પહેલો મહાન સિદ્ધાંત આપે છે 5મી કલમમાં. કોઈને મન અમુક દિવસ બીજા દિવસો કરતાં વધારે અગત્યનો છે. વળી બીજા કેટલાકને મન બધા જ દિવસો સરખા છે. દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી. મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી એનો અર્થ મિત્ર એ થાય કે તમારા મનમાં, તમારા હૃદયમાં શંકાના એક પણ તાંતણા રહિત
સંપૂર્ણ ખાતરી કરી લેવી. હવે પાઉલ ખોરાકના ઉદાહરણ ઉપરથી દિવસના ઉદાહરણ ઉપર આવે છે. કોઈ ખાસ દિવસ મહત્વનો નથી હોતો મિત્ર. કોલોસીઓને લખેલા પત્રના બીજા અધ્યાયની 16મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં કોલોસી લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય 16મી કલમ કે છે, તમારા ખાવા પીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં ચંદ્ર દર્શનનું પર્વ કે સાબાત સંબંધી કોઈ ચુકાદો ન આપો. 5મી કલમમાં પાઉલ જે સિદ્ધાંત શીખવા માંગે છે તે એ છે મિત્ર કે આપણે જે કાંઈ કરીએ આપણે એ માટે આપણને મનમાં શંકા રહિત સંપૂર્ણ ખાતરી હોવી જોઈએ કે આપણે જે કરવા માંગીએ છીએ તે યોગ્ય છે. મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી એટલે કે આપણા મનની, આપણા હૃદયની, આપણા ઈચ્છાની અને આપણા સમગ્ર વ્યક્તિત્વની કિનારી સુધી ખાતરીથી ભરપૂર થઈ જવું. શંકા હોય તો એ બાબત ના જ કરવી. મનમાં શંકા હોય એવું પગલું ભરવું જ નહીં. વિશ્વાસી પોતાના સમગ્ર મનથી અને પૂરેપૂરા વ્યક્તિત્વથી સામેલ થઈ ના શકે એવી બાબત વિશ્વાસીએ કરવી જોઈએ નહીં. તમે જે કાંઈ કરો તે ઈશ્વર માટે કરો છો એવી તમને ખાતરી થતી હોય તો જ એ બાબત કરી શકાય. તમે જે કંઈ કરવા માંગો છો તે વિશે તમારા મનમાં પ્રશ્ન હોય તો હરગીજ એ બાબત ના કરતા મિત્ર. બિલકુલ એ બાબત મિત્ર તમે ના કરતા, નહીતર તમે ખોટું જ કરી બેસશો. હવે જુઓ, 6ઠ્ઠી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? 6ઠ્ઠી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, જે અમુક દિવસને જ અગત્યનો ગણે છે તે પ્રભુના મહિમાની ખાતર ગણે છે. જે બધું ખાય છે તે પ્રભુના મહિમાની ખાતર ખાય છે, કારણ ખોરાકને માટે તે ઈશ્વરનો આભાર માને છે. જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે તે પ્રભુના મહિમાની ખાતર એમ કરે છે અને તે ઈશ્વરનો આભાર માને છે. અદ્ભુત છે ને આ કલમ. આ કલમ દ્વારા પ્રેષિત પાઉલ આપણને કહેવા માંગે છે કે આપણે જે કાંઈ કરીએ, જે કાંઈ બોલીએ, જે કાંઈ વિચારીએ, જે કોઈ નિર્ણય લઈએ, જે કોઈ પગલું ભરીએ, એ બધું જ ઈશ્વરના મહિમા માટે થવું જોઈએ મિત્ર. એમાં ઈશ્વરનો મહિમા થવો જોઈએ. દિવસ અને ખોરાકના ઉદાહરણ દ્વારા પ્રભુના આ વચનોમાં એ જ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે મિત્ર. જે દિવસને તમે અગત્યનો માનતા હોય એ દિવસે પ્રભુને મહિમા આપો. તમારા માટે એ દિવસ પ્રભુનો મહિમા કરવા માટે હોવો જોઈએ. અને ખોરાકની બાબતમાં જોઈએ તો પણ મિત્ર, આપણા ખોરાકથી પ્રભુના મહિમાનો ભંગ ના થવો જોઈએ. રસોઈની થાળીમાં કયો ખોરાક પીરસવો છે એ મહત્વનું નથી હોતું, પરંતુ ખોરાક લેતી વખતે હૃદયમાં શું છે એની ઈશ્વર નોંધ લે છે મિત્ર. વિશ્વાસીના હૃદયનું વલણ એના આચરણ પર અસર કરે છે. વિશ્વાસી તરીકે આજે શીખેલી બાબતોમાં આપણું વલણ કેવું છે મિત્ર? તમારું વલણ કેવું છે મિત્ર? જરા ચકાસણી કરશો? મારા હૃદયની પ્રાર્થના છે કે એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.